शुक्लांबरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुस्तोत्रमां આપણે 4 શ્લોક જોઈ લીધા છે। આજે આપણે 5મો શ્લોક જોશું। પહેલા શ્લોકમાં એમના અખિલ મંડલાકારમ એટલે કે આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત એવા સ્વરૂપની વાત થઈ। અને પછી પાછલા શ્લોકમાં આપણે જોયું કે સ્થાવર જંગમ એ પદાર્થ માટે આપણે વાપરીએ છીએ। તો જે આપણી મિલકત હોય કે જેને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય, આપણી ધન સંપત્તિ હોય કે રૂપિયા હોય કે સોનું હોય, જેને આપણે સંપત્તિ ગણતા હોય તો એ આપણી જંગમ થઈ। અને સ્થાવર એટલે આપણા ઘર હોય કે આપણી ખેતર હોય કે જેને હલાવી ન શકાતી હોય એવી જે પ્રોપર્ટી હોય। એટલે વસ્તુઓની પદાર્થોની વાત કરવાની હોય ત્યારે સ્થાવર જંગમ વપરાય છે, અને પ્રાણીઓની વાત કરવાની હોય ત્યારે ચર અચર વપરાય છે। તો ચર અચર અને સ્થાવર જંગમ બધામાં જે વ્યાપ્ત છે એવા પરમ તત્વને જેને બતાડ્યું એવા ગુરુની અત્યાર સુધી આપણે વાત કરી। હવે આ 5મો શ્લોક આપણે જોવાનો છે। બસ થઈ ગયું, ખબર નહીં પડી મને। તો હવે અહીંયા આપણે આગળ વખતે જો સ્થાવરમ જંગમમ વ્યાપ્તમ યત કિંચિત સચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ। આજનો શ્લોક છે ચિન્મયમ વ્યાપી યત સર્વમ ત્રૈલોક્યમ સચરાચરમ તત્પદમ। હવે પાછળ દ છે એટલે તત્પદન પણ બોલી શકાય। તત્પદં દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ। તો અહીંયા હવે ચિન્મયમ, હવે ચૈતન્ય સ્વરૂપ એવા ગુરુની એવા પદની પરમપદની વાત છે કે એવું પરમપદ બતાડનાર જે ગુરુ છે એવા ગુરુને અહીંયા વારંવાર નમન છે। તો અહીંયા ત્રૈલોક્યમ, પહેલા તો અખિલ બ્રહ્માંડની વાત હતી, પછી અખિલ બ્રહ્માંડની અંદર બધા ચર અચર સ્થાવર જંગમ બધાની વાત થઈ। હવે એનાથી થોડુંક નીચે આવ્યા અને હવે કે છે કે ત્રૈલોક્યમાં એટલે આપણે જે લોકમાં રહીએ છીએ, તો પૃથ્વીલોક છે, સ્વર્ગલોક છે, અંતરિક્ષ છે, તો એ ત્રણેયમાં એટલે કે આપણી આસપાસમાં હવે ક્યાં ચિન્મય રૂપે ચૈતન્ય રૂપે સચરાચરમાં ચર અચરમાં વ્યાપ્ત છે એની વાત અહીંયા આ શ્લોકમાં છે। તો અહીંયા પૃથ્વી સ્વર્ગ અંતરિક્ષ એમ પણ લઈ શકાય, અથવા પૃથ્વી સ્વર્ગ પાતાળ, એમાં બધા ચર અનચર પ્રાણીઓમાં જે વ્યાપ્ત ચેતના છે એ ચૈતન્ય છે। એવા ચૈતન્ય રૂપી પદને દર્શાવનાર શ્રી સદગુરુને વંદન છે। તો ચૈતન્યની અહીંયા વ્યાપકતાની વ્યાખ્યા દર્શાવી છે, વ્યાપકતા દર્શાવી છે। તો જો આપણે નાનપણથી જ આ વાત સાંભળતા આવ્યા છીએ, આપણે નાના બાળક છે કે જો ભગવાન બધું જોવે છે, ભગવાન બધે જ છે, આજુબાજુમાં બધે છે। તો એવી જ એક નાનપણમાં સાંભળેલી એક વાર્તા યાદ આવે છે મને કે એક આશ્રમમાં ગુરુ હતા અને એમણે થોડા શિષ્યોને જે કાંઈ અત્યાર સુધી સમજાયું એની પરીક્ષા લેવાને અંગે જ એમણે એક દિવસ બધાને એક એક પાકી કેરી આપી અને એમ કીધું કે જ્યાં કોઈ ન જોવે એવા સ્થાનમાં જઈને તમારે આ ખાવાની છે। તો બધા લોકો ધીમે ધીમે વિખરાઈ ગયા, કોઈ એક ઓરડામાં સંતાઈ ગયો, કોઈ ઝાડ પછવાડે ચાલ્યો ગયો, કોઈ ક્યાંક આશ્રમની ભીતની પાછળ ગયો, એવી રીતે બધા પોતપોતાની રીતે છુપાઈ ગયા અને જોયું કે કોઈ નથી જોતું એમ કરીને બધા કેરી ખાઈ લીધી। એક વિદ્યાર્થી એમાં ખાલી એવો નીકળ્યો કે જેણે ખાધી નહીં, અને થોડી વાર પછી જ્યારે બધાને પાછા બોલાવ્યા
ત્યારે એ એમને એમ કેરી લઈને પાછો આવ્યો. એટલે સદગુરુએ કીધું કે કેમ તને કોઈ એવી જગ્યા ન જડી કે જ્યાં કોઈ ન જોતું હોય? બધા તો ખાઈને આવ્યા. તો એણે કીધું કે હું જ્યાં જાઉં ત્યાં ઈશ્વર તો જુએ જ છે, એટલે મને તો કોઈ એવી ખાલી જગ્યા ન દેખાણી કે જ્યાં ઈશ્વર મને ન જોતા હોય, એટલે તો હું ન ખાઈ શક્યો. તો ગુરુએ એને તરત જ પોતાના હૃદય સાથે ચાંપી લીધો કે આ એક જ વિદ્યાર્થી છે કે જેના મગજમાં આ વાત બરાબર પૂરેપૂરી રીતે એના હૃદયમાં ઉતરી ગઈ છે કે ઈશ્વર સર્વવ્યાપી છે. તો આ રીતે આ જે એની સર્વવ્યાપકતાની વાત છે, તો ખરેખર ઈશ્વર, ગુરુ અને આત્મા એ ત્રણેયમાં પણ ભેદ નથી. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિ ભેદ વિભાગીને વ્યોમવત વ્યાપ્ત દેહાય. આપણા શરીરની અંદર આકાશની જેમ જેમ આકાશ જે રીતે ફેલાયેલું છે આખા શરીરની અંદર, આપણે એમ ના કહી શકીએ કે અહીંયા છે કે અહીંયા નથી કે અહીંયા જ છે. ફક્ત અંદર બહાર બધે આપણે આકાશ જે રીતે વ્યાપ્ત થયેલું છે એ રીતે ચૈતન્ય પણ સર્વવ્યાપી છે. તો એવા સદગુરુને અહીંયા જ્ઞાનદેવ મહારાજના જીવનનો એક પ્રસંગ યાદ આવે છે. કથા બધાને પ્રચલિત છે કે એ લોકો સંન્યાસીના પુત્રો હોય છે, એટલે એમને ઉપનયનનો અધિકાર નથી આપવામાં આવતો, અને છતાં એમના આણંદીના બ્રાહ્મણો એમ કે છે કે તે વખતમાં જેમ કે અહીંયા અત્યારે કાશી એક આધારભૂત એવું સ્થાન ગણાય કે ત્યાંના વિદ્વાન જે કે વાત અલ્ટિમેટ એમ, એવી જ રીતે મહારાષ્ટ્રમાં પૈઠણ એ કાશીની તોલે આવે એવું શહેર હતું. તો એ પૈઠણના જો બ્રાહ્મણો કે હા આમને ઉપનયન આપી શકાય છે, યજ્ઞોપવિત સંસ્કાર કરી શકાય છે, તો અમે આપીએ. એટલે તમે ત્યાંથી શુદ્ધિપત્ર તમારું લે આવો. હવે ચારે ભાઈ બહેન ત્યાં જાય છે ચાલતા ચાલતા, અને ત્યાં વાદવિવાદ થાય છે. તો એ લોકો કે એ માનવા તૈયાર જ નથી હોતા કે તમે આવો કોઈ શાસ્ત્રમાં નિર્ણય જ નથી કે સંન્યાસીને પુત્ર થાય, અને પછી પુત્ર થાય તો પછી જે પુત્ર થાય એમ જ નથી આવ્યું વિધાન, તો પછી એના ઉપનયનનો તો કઈ એમાં સવાલ જ નથી આવતો. હવે એ તો પોતે વેદ વિશારદ હતા, વેદોની રૂચાઓ બોલતા હતા જ્ઞાનદેવ મહારાજ. એટલે એમ એક જણે તો એમણે તો કીધું કે વેદોનો અધિકાર પણ બધાને છે, કારણ કે બધા જ ઈશ્વરના અંશ છે. તો એ ત્યાંના બ્રાહ્મણોએ હાંસી કરતા એમ કીધું કે ત્યાંથી એક પખાલી જેમ કે પાણી પાવા માટેનો જતો હોય માણસ, એ પોતાના પાડાને લઈને, મરાઠીમાં ને રેડા કહેવાય છે, એને લઈને જતો હોય છે, અને એનું નામ પણ અત્યારે પોતાના પશુઓના પણ લોકો નામ પાડતા હોય છે. તો એનું નામ પણ જ્ઞાનબા હતું. તો એમ કે છે કે શું તમે એમ કેવા માંગો છો કે બધાને અધિકાર છે, તો આનું નામ પણ જ્ઞાનબા છે, તો શું એને પણ વેદનો અધિકાર છે? એટલે જો તમારી વાત સાચી હોય તો તમે એના મોઢેથી વેદ બોલાવીને બતાડો તો અમે તમારી વાત માનીએ. જ્ઞાનદેવ મહારાજે તો એનામાં બધે જ બ્રહ્મના દર્શન કરતા હતા. એ પાડામાં એમણે ઈશ્વરના દર્શન, પરબ્રહ્મના દર્શન કરીને પોતે વેદોની રૂચા બોલવાનું શરૂ કર્યું, અને જ્યાંથી એમણે અધૂરું મૂક્યું તો પાડાએ આગળ એ બોલવાનું કન્ટિન્યુ કર્યું. તો ત્યારે બધા એકદમ એમનો અધિકાર ઓળખીને આશ્ચર્યચકિત થઈ ગયા, અને પછી બધાએ એમને ઉચકીને એમની શોભાયાત્રા કાઢી. તો આ એટલા માટે શક્ય હતું કારણ કે પોતે દરેકમાં પરબ્રહ્મને જોતા હતા અને સર્વવ્યાપકતાને જાણતા હતા, અને અનુભવ પણ કરી શકતા હતા કે મારો આત્મા અને પશુ પ્રાણીનો બધાનો આત્મા એક જ છે, એક અખંડ એકરસ છે. તો આવું જે જ્ઞાનદેવ મહારાજના જીવનમાં બને છે, એવું ઘણા સંતોના જીવનમાં બને છે કે એ લોકો પશુ પંખીની ભાષાઓ જાણતા હોય, એની સાથે સંવાદ કરતા હોય, એની બોલી સમજતા હોય, તો એ લોકો બધામાં જ ચૈતન્યને ઓળખીને ચૈતન્ય સાથે એકરૂપતા સાધી શકે છે. એવી રીતે મહારાષ્ટ્રમાં એક શેગાંવ છે, ત્યાં ગજાનન મહારાજ થઈ ગયા. એમના ચરિત્રમાં પણ આવે છે કે એક અત્યંત એવો વટકેલો ખોડ, જેને કહેવાય ને કે થોડોક ઉદ્દંડ એવો એક, અને જેને તેને બટકા ભરે પચાડે એવો એક ઘોડો હતો, અને એક કીર્તનકાર હતો. એને હંમેશા એના પર એનું માનતો હતો, એને લઈને આવતો, એના પર બેસીને કીર્તન કરવા ગામે ગામ જતા હતા. તો એમના ગામમાં પણ આવે છે. તો એટલું બધું બધાનું નુકસાન કરતો હોય છે, એને એક જગ્યાએ બાંધીને રાખ્યો છે, બધા એનાથી ત્રાહિમામ થઈ ગયા હોય છે. ગજાનન મહારાજ શાંતિથી ઊભા થાય છે અને જઈને રાતમાં એમના એ ઘોડાના 4 પગ જે હોય છે એની વચ્ચે જઈને સુઈ જાય. બધાએ શોધાશોધ કરી કે આ ક્યાં ગયા જોવે છે તો એ તો મસ્તીથી એના પગની વચ્ચે સૂતા હોય છે. અને એ અનુભવ પછી ઘોડો પણ એકદમ શાંત બની જાય છે. એટલે
આવા સંતો જે છે એ દરેકમાં એવા પરબ્રહ્મને જોઈ શકતા હોય છે. તો હવે આ એક જ ચૈતન્ય અનેક રૂપ લઈને કેવી રીતે આપણને પાળે પોષે છે અને જીવાડે છે, એનું ચિન્મયાનંદજીએ બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. એમના જે કેસેટ જે હું સાંભળું છું ગુરુ સ્તોત્રની, તો એમાં એમણે કીધું છે કે ખરેખર આપણે કાંઈ જ નથી કરતા, પણ ચૈતન્ય પરબ્રહ્મ જ બધું આપણી પાસે કરાવે છે. આપણે ખાલી એક યંત્ર છીએ એનું. તો એમણે એક ઉદાહરણ આપે છે કે જેમ કે જમીન છે આપણી પાસે, ખેતર, અને ઉપજાઉ જમીન છે, તો એની અંદર આપણે એક બીને રોપીએ છીએ અંદર, તો સૂર્યપ્રકાશ એ સૂર્ય રૂપે પણ નારાયણ રહેલો છે, અને જમીનની અંદર જે ઉપજાઉપણું છે, એની જે ફર્ટિલિટી છે, એ પણ શક્તિ પણ નારાયણની જ છે, એટલે કે પરમ તત્વની જ છે. અને એ બી થોડા વખત પછી એને જળ સિંચન કરતા એનું વૃક્ષ થાય છે. તો એ વૃક્ષ પહેલા એ સૂર્યનારાયણ હતા, પછી પેલા એ સૂર્યનારાયણ હતા, પછી એ ઉપજાઉ શક્તિ રૂપે નારાયણ થયા, પછી એ વૃક્ષ રૂપે નારાયણ પ્રગટ થયા. કારણ કે એક આટલું નાનું બી જો વડનું હોય કે પીપળાનું હોય કે આંબાનું હોય, એટલા નાનામાંથી આખું મોટું ફાલી ફૂલીને વૃક્ષ ઉત્પન્ન થાય છે, પ્રગટ થાય છે. તો એ ચમત્કાર જ છે, અને એ ઈશ્વર જ એ રૂપે એમાંથી આપણી સામે પ્રગટ થાય છે. તો એના પછી એનો એક ભાગ ફૂલ બને છે, એક ભાગ ફળ બને છે, શાકભાજી હોય તો શાકભાજીમાં પરિણમે છે, અને એ પછી ખેતરોમાંથી બજારમાં જઈને દુકાનદારો પાસે થઈને અંતે એ આપણા ઘર સુધી આપણે એને ખરીદીને લાવીએ છીએ. હવે એને આપણે જો પકાવીએ નહીં તો એ આપણા ભોજનને અનુરૂપ બનતા નથી. તો એને માટેની પણ જે અગ્નિ છે, એ અગ્નિ પણ નારાયણ રૂપ છે. તો ભગવાન 15મા અધ્યાયમાં ગીતામાં કહે છે, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમ આશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. એટલે અંદર પણ એક વૈશ્વાનર રૂપે છે, બહાર પણ એક અગ્નિ રૂપે, અને આકાશમાં સૂર્ય રૂપે. આ બધા રૂપ પણ નારાયણના છે. એના પછી એ ભોજન તૈયાર થઈ જાય. બહુ જ ડિટેલમાં ચિન્મયાનંદજી એમ સમજાવે છે કે આપણી સામે ભોજન પડ્યું છે, નારાયણ પ્રત્યક્ષ આપણી સામે આવીને ટેબલ ઉપર ઉપસ્થિત છે, પણ આપણે એને ઓળખતા નથી. આપણે એમ ધ્યાન બહાર થઈને જ્યાં ત્યાં જોઈને પણ એનું આદર કર્યા વગર જેમ તેમ જમવાનું શરૂ કરે. પણ જો આપણા હાથમાં એટલું ભુજાઓમાં એટલું શક્તિ ચૈતન્ય ન હોય તો આપણે હાથ હલાવી શકતા નથી, ચમચી ઉપાડી શકતા નથી, કોળિયાને મોઢા સુધી લઈ જઈ શકતા નથી. તો એ જે શક્તિ છે, આંખની જોવાની શક્તિ છે, નાકની સૂંઘવાની શક્તિ છે, હાથની પકડવાની શક્તિ છે, એ બધું આપણી અંદર રહેલું ચૈતન્ય કામ કરે છે, એટલે એ કોળિયો આપણા મોઢા સુધી આવે છે. હવે આપણી અન્નનળીમાં પણ જે પ્રકારની રચના ભગવાને કરી છે કે એક કોળિયો જાય તો નીચેના મસલ પોળા થઈને ખુલે, ઉપરના પાછા બંધ થઈ જાય, પછી પાછા, એટલે આકુંચન પ્રસરણ સંકોચાય પ્રસરણ પામે, એમ કરતા કરતા એ કોળિયો ધીમે ધીમે કરીને જઠર સુધી પહોંચે છે. ખરેખર જોઈએ તો ફૂડ પાઇપ જે છે, અન્નનળી, અહીંયાથી લઈને ગુદા સુધી, એના સુધીની એક જ સળંગ બધા એમાં અવયવ આવે છે, પણ નાનું આંતરડું મોટું આંતરડું બધા મળીને એક સળંગ જ પાઇપ છે. તો તમે ઇમેજિન કરો કે એક પાઇપની અંદર તમે ઉપરથી કાંઈ રેડો તો સીધું બધું નીચેથી ઢોળાઈને વયું જાય. તો એ બધું ધીમે ધીમે ક્રમે ક્રમે જાય, એનું પાચન થાય, એમાંથી બધા ઘટકો છૂટા પડે, શરીરના બધા અવયવો સુધી એ બધા ઘટકો પહોંચતા કરવામાં આવે, એની બધી વસ્તુઓ બને, રુધિર બને, ત્વચા બને, માંસ બને, આ મજ્જા બને. તો આ બધું જે અંદર આપણે એકવાર કોળિયો અંદર મૂકીને પછી ભૂલી જઈએ છીએ, પણ એ બધી જે ઘટનાક્રમ થાય છે અને એમાંથી કચરાને બહાર નિકાસ કરવાનું, એ બધું જ નારાયણ કરે છે. એટલે એટલા માટે જ આપણને કહેવાય છે કે સામે જ્યારે અન્ન બ્રહ્મ છે, એટલે એને વખોડ્યા વગર, એને વંદન કરીને, એને પ્રણામ કરીને ગ્રહણ કરવું જોઈએ. ન ભાવે તો થોડું ઓછું લેવાય, પણ એને ટીકા તો કરાય જ નહીં. તો જમતી વખતે પણ આ શ્લોક બોલવામાં આવે છે, બ્રહ્માર્પણમ બ્રહ્મ હવીર બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. તો આવી જે ભાવના રાખે છે, પોતે જ બ્રહ્મ બની જાય છે, બ્રહ્મરૂપ થઈ જાય છે. તો આ વાત જેણે બરાબર જાણી લીધી છે કે
બધે જ ચૈતન્ય છે. તો આપણે આ જમતી વખતે જ્યારે આવી રીતે ભોજન આપણી સામે આવે ત્યારે આપણે આટલો વિચાર કરતા નથી, પણ આટલો જો આપણે એક એક કોડિયાએ વિચાર કરીએ કે આ કેટલા લોકોની મહેનતથી અને કેટલા ભગવાનની કૃપાથી અનાજ પાક્યું હશે અને આ કોળિયો મારા મુખ સુધી પહોંચે છે અને પછી એમાંથી મને પુષ્ટિ મળે છે, તો આપણે નતમસ્તક થઈ જઈએ ભગવાનની સામે અને એને હંમેશા એના આભારી રહીએ, એનો આભાર માનીએ. તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપણા જીવનમાં બનતી નાનામાં નાની ઘટના, નાનામાં નાના એક્ટ, નાનામાં નાની કૃતિમાં પણ ભગવાનનો હાથ રહેલો છે અને ભગવાનની કૃપા વગર, એની શક્તિ વગર, એની ઈચ્છા વગર આ એક પાંદડું એ નથી હલતું, એમ જે કહેવાય છે, એમાં આપણો એક હાથ કે આંગળી કે આપણી પાંપણ પણ હલી ન શકે. તો આવું પદ, આવું જે જાણે છે પોતે પોતાના જીવનમાં અને જે પોતાના શિષ્યને પણ એવું સર્વવ્યાપીપણું ભગવાનનું બતાડે છે, તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ, એવા ગુરુને નમન છે. હવે એ પદ તો ખબર પડી ગઈ, પણ હવે એ પદ ખબર પડ્યા પછી આ પછીનો જે શ્લોક છે એનું શું મહત્વ છે? સર્વશ્રુતિ શિરો રત્ન વિરાજિત પદાંબુજ વેદાંતાંબુજ સૂર્યો યહ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શબ્દાર્થ જોઈએ. સર્વશ્રુતિ, શ્રુતિ કહેવાય છે કે જે મનુષ્ય રચિત કોઈ મંત્રો કે શ્લોક નથી, પણ જે અપૌરુષે વેદો છે એને શ્રુતિ કહેવાય છે. એના શિરોરત્ન, એના પણ શિરમોર એટલે કે એનો પણ સાર રૂપ એટલે કે વેદાંત એટલે કે ઉપનિષદ, અને એના પણ રત્ન એટલે કે એની અંદરના 4 મહાવાક્ય, એ જેના પદાંબુજ, એ જેના ચરણ કમળમાં આળોટે છે અથવા તો જે છે કે જે એમાં અધિષ્ઠિત છે, એવા વેદાંતાંબુજ સૂર્ય, એવા અને પાછા એ સૂર્ય રૂપ છે કે જે વેદાંતના કમળને ખીલાવે છે, એવા ગુરુને નમન છે. તો આપણે એક સેકન્ડ, કોઈ બેલ મારી તો મારે જોવું પડશે. તો આવા આપણને આગળ જે કીધું કે બધે ચિન્મય રૂપે વ્યાપ્ત છે, પણ એ જાણવાનું સાધન શું છે, મીન્સ શું છે? આપણા સદગુરુએ તો જાણી લીધું અને આપણે એને વંદને કરી લીધા, તો એને જાણવા માટેનું જે મીન્સ છે, એને માટેનું જે સાધન છે, એ જ્ઞાન છે. એ વેદો અને ઉપનિષદમાં રહેલું છે. તો એ જ્ઞાનને પણ જેણે પચાવ્યું છે, અથવા તો એ જ્ઞાન પણ જેના હસ્તગત છે, એટલા માટેનો આ શ્લોક છે કે આ જેઓ બધી શ્રુતિ અને એટલે કે વેદો અને એના વેદાંત એટલે કે એનું શિરોરત્ન, એના અવતાર રૂપ છે, એટલું જ નહીં પણ એના શિર ઉપરનું રત્ન, રત્ન એટલે એનું પણ સાર, શિર ઉપર ને શિર મોર, મુકુટ મણિ, મુકુટ હોય પણ મુકુટની અંદર પણ જે વચ્ચે મણિ વિરાજિત કરતો હોય એનું પણ મૂલ્ય અધિક હોય. તો એવા જે 4 મહાવાક્યો છે, એવા તેજસ્વી, ઓજસ્વી, એવા પ્રકાશમાન, એવા સૂર્યરૂપ ગુરુને નમન છે, જે વેદાંતના કમળને, જ્ઞાનને ઉદ્ઘાટિત કરનાર છે, ખીલાવનાર છે. તો એવા સદગુરુને અહીંયા આ શ્લોકમાં વારંવાર નમન કરવામાં આવે છે. હવે અહીં અત્યાર સુધી કીધું કે આવું પદ દર્શાવનાર, પણ અહીંયા હવે આ શ્લોકમાં સદગુરુના જ ગુણોને દર્શાવવામાં આવે છે, એટલે કે સદગુરુને જ હવે ઉપમા આપવામાં આવે છે કે સદગુરુ કેવા છે? તો જે ઈશ્વરના મુખેથી જે નીકળેલા વેદો છે, વેદો ઈશ્વરના નિશ્વાસ રૂપ ગણાય છે, અને જેમ કે ગીતા છે તો એ તો ભગવાનના મુખેથી જ નિસૃત થયેલી છે. તો એ જે જ્ઞાન છે, એ બધા જ્ઞાનને એનું ઉપનિષદ, એનું ગીતામાં પણ એને છે કે બ્રહ્મ વિદ્યા અને ઉપનિષદની એને દરજ્જો આપવામાં આવે. તો એ ઉપનિષદ એટલે એનો સાર, કારણ કે વેદોમાં તો બધા પ્રકારનું જ્ઞાન, કર્મકાંડ પણ હોય, એમાં પૂજા અર્ચના કેવી રીતે કરવાના, યજ્ઞયાગ કેવી રીતે કરવાના, તો આગળના વિભાગમાં એ બધી ચર્ચા છે, પણ જે અંતિમ ભાગ છે એમાં બધામાં ઉપનિષદ છે, એટલે એમાં
તત્વદર્શન છે, એમાં પરમાત્માના સ્વરૂપનું, પરબ્રહ્મના સ્વરૂપનું દર્શન કરવામાં. તો એમાં આ 4 મહાવાક્ય જે છે એ 4 મહાવાક્ય बहुत तरस लगी और नीचे नहीं उतर એવા 4 મહાવાક્ય એની અહીંયા વાત કરવામાં આવે છે કે યજુર્વેદ જે છે એની અંદર બૃહદારણ્યક ઉપનિષદ, એમાં ઘણા ઉપનિષદો હોય પણ એમાંનું બૃહદારણ્યક ઉપનિષદ છે એનું જે વાક્ય છે મહાવાક્ય, એમાંનું જે એક વાક્ય લેવામાં આવ્યું છે એને કહેવાય છે અહમ બ્રહ્માસ્મિ. તો જ્યારે ગુરુને એવી પોતાને અનુભૂતિ થઈ જાય છે તો આ કઈ ઉદ્ઘોષણા નથી કરતા, પણ એ અનુભવે છે કે હું જ બ્રહ્મ છું, મારામાં ને બ્રહ્મમાં કોઈ ભેદ નથી. પછી આવે છે સામવેદનું છાંદોગ્ય ઉપનિષદનું વાક્ય તત્વમસી. તો એ પછી પોતાના શિષ્યને આનો ઉપદેશ આપે છે કે તે જે છે બ્રહ્મ, તે બ્રહ્મ તું જ છો, એટલે કે તારા કરતા કઈ અલગ નથી. પછી આવે છે અથર્વવેદમાંનું માંડુક્ય ઉપનિષદનું વાક્ય અયમ આત્મા બ્રહ્મ, આ આત્મા જ બ્રહ્મ છે. અને ઋગ્વેદનું ઐતરીય ઉપનિષદનું વાક્ય છે પ્રજ્ઞાનમ બ્રહ્મ, તે પ્રજ્ઞાન જ બ્રહ્મ છે. તો આ નિરાકાર જે બ્રહ્મની સર્વવ્યાપકતા દર્શાવનાર ઉપનિષદના જે 4 મહાવાક્ય છે એ ઉદ્ઘોષણા કરે છે મહાવાક્ય કે હે મનુષ્ય, તમે ફક્ત આ દેહના ઇન્દ્રિયોથી કે મનથી બનેલો સંઘાત, એનું સંગઠન એટલું માત્ર નથી, તમે દિવ્ય છો, તમે આ સુખ દુઃખ દ્વંદ્વથી અને આ રાગ દ્વેષથી પરે એક દિવ્ય આત્મા છો અને તમે જ બ્રહ્મ છો. તો આ જે વાક્ય જે સમજી જાય છે, જે ઉચ્ચ કોટીના એવા શિષ્યો હોય છે, ત્યારે ગુરુ જ્યારે ઉપદેશ કરે છે તો એક વાક્યમાં જ એને આ જ્ઞાન નો બોધ થઈ જાય છે. આપણે એવું વાક્ય સાંભળીએ છીએ, નેટ ઉપરથી વાંચી પણ લઈએ છીએ, પણ તરત આપણા અનુભવમાં નથી આવતું. એટલે એના માટે આપણે સ્વાધ્યાય કરવો પડે, એને માટે આપણે વારે વારે એનું ચિંતન કરવું જોઈએ. અને ચિંતન કર્યાથી આપણને એ બોધ ધીમે ધીમે આપણને રોજબરોજના વ્યવહારમાં આપણે આપણી આજુબાજુના લોકોમાં ઈશ્વરના દર્શન કરવાનું શરૂ કરીએ. આપણે જરૂર ન હોય તો નકામી કોઈ વનસ્પતિ પાંદડાઓને કોઈ આમ રમતમાં તોડી નાખતા હોય છે પાંદડાને, તો એવું ન કરીએ. બધામાં જીવ રહેલો છે, બધામાં પરમાત્મા રહેલા છે, એવી ભાવનાથી. અને આપણી આ પૃથ્વી જે છે એ આપણી માતા છે અને એને આપણે એનું આપણે સંતુલન જાળવીએ. એટલા માટે આપણે કોઈ પ્લાસ્ટિકનો કે એવો કચરો ગમે તે રીતે ગમે ત્યાં ફેંકીએ નહીં, ગમે ત્યાં થૂકીએ નહીં. આ બધી રીતે પણ આપણે ઈશ્વરને સર્વવ્યાપકતાને જાણીને એને આચરણમાં લાવી શકીએ. તો આવા આવા સદગુરુને બીજા વાક્યમાં એમ કીધું છે કે પોતે વેદોને જાણે છે અને શિષ્યને માટે શું કરે છે, તો જેમ સૂર્ય ઉગે અને કમળ ખીલે, કમળ આખું વિકસિત થાય, એવી જ રીતે જ્યારે જીવનમાં ગુરુ આવી જાય છે ત્યારે ગુરુ એ સૂર્યરૂપ છે અને એમના જ્ઞાનમય પ્રકાશથી, એમના કિરણો વડે આપણી અંદર પણ વેદાંતનું જ્ઞાન, વેદાંત રૂપી કમળ જે છે એ ખીલી જાય છે. એટલે કે આપણને પણ એ જ્ઞાન અંદર આપણામાં પણ સમાવિષ્ટ થાય છે, આપણને પણ એ અવેલેબલ થાય છે. તો એવા જ્ઞાનના સ્ત્રોતરૂપ, એવા સૂર્યરૂપ એવા ગુરુને અહીંયા વંદન કરવામાં આવ્યા છે. આપણે આજે અહીંયા અટકશું અને અનુપઠન લઈ લેશું.